ગુજરાત પોલીસના ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો સામે રાજ્યવ્યાપી કાર્યવાહી તેજ બની છે। અમદાવાદમાં સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ઈઓડબ્લ્યુ અને સાયબર ક્રાઇમની મદદથી 30થી વધુ ટીમોએ કોમ્બિંગ હાથ ધરી 300 શંકાસ્પદોને તપાસ માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 192 લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે। જ્યારે અન્યની તપાસ ચાલુ છે। તો પોલીસે હવે એજન્ટો, નકલી દસ્તાવેજો અને ઘૂસણખોરીના નેટવર્ક સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે। ઓપરેશન ડેલ્ટા હન્ટમાં મોટી કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદમાં 192 બાંગ્લાદેશી ઝડપાયા। 30થી વધુ ટીમોએ ચલાવ્યું કોમ્બિંગ। ગેરકાયદેસર નાગરિકો સામે તંત્ર સક્રિય, એજન્ટોના નેટવર્કની તપાસ શરૂ। તો અમદાવાદ રાજ્યમાં 501 બાંગ્લાદેશી ઝડપાયા। નારોલ વિસ્તારમાંથી સૌથી વધુ બાંગ્લાદેશી ઝડપાયા। નકલી દસ્તાવેજો મુદ્દે તપાસ તેજ। તો આ સાથે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાયા છે। જી સ્મિત, અમદાવાદમાં કેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી જોડાયા છે, શું છે આ મામલે વધુ વિગત? વાત કરીએ તો ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ છે, નાગરિકો છે, તેઓ અને જે રીતના વાત કરીએ તો જે ઓપરેશન કરવામાં આવ્યું હતું, ઓપરેશન ડેલ્ટા હન્ટ હાથ ધરવામાં આવ્યું હતું। ડેપ્યુટી સીએમ અને સૂચના બાદ જે શરૂ કરાયેલા આ મેગા કોમ્બિંગ જે ઓપરેશનમાં માત્ર 2 દિવસમાં સમગ્ર ગુજરાતમાંથી 501 ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ હતા તે નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા છે। અને અમદાવાદ શહેરમાં આ ઓપરેશન માટે 30થી વધુ વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી। સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ અને સાયબર ક્રાઇમની જે સંયુક્ત ટીમોને જે છે તે પરમ દિવસે રાત્રે 8 વાગ્યાની કાર્યવાહી જે છે શરૂ કરી હતી। રાત્રિ દરમિયાન લોકોને જે બસોમાં ભરીને છે તેમને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા હતા। તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી। તેમની પૂછપરછ બાદ એ રીતના જે ડોક્યુમેન્ટ્સ હતા, આધાર કાર્ડ, પાન કાર્ડ, જે પુરાવા હતા તે રજૂ કરવાનું કહ્યું હતું। તેઓ લોકોને જે છે 300 લોકોને જે છે ક્રાઇમ બ્રાન્ચ રાખવામાં આવ્યા હતા। બીજા જે લોકો હતા તેમને અન્ય પોલીસ, સ્થાનિક પોલીસ જે પોલીસ સ્ટેશન હોય ત્યાં રાખવામાં આવ્યા હતા। સાયબર જે એક્સિલેશન જે દ્વારા આપવામાં આવેલી યાદી આધારે શંકાસ્પદ લોકોની જે ઓળખ કરવામાં આવી હતી ને અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન 300 થી વધુ જે લોકોએ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 192 લોકો જે છે તે ગેરકાયદેસર બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે। અને અન્ય જે 100 થી વધુ શંકાસ્પદ લોકો છે તેમની તપાસ હાલ ચાલી રહી છે। ઝડપાયેલા લોકોમાંથી 100 થી વધુ મહિલાઓ, 30 બાળકો અને અન્ય પુરુષો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો એજન્ટો મારફતે જે છે તે પશ્ચિમ બંગાળમાં આધાર કાર્ડ મેળવી અને સિમ કાર્ડ મેળવતા હતા। પશ્ચિમ બંગાળમાં જે ગેરરીતે આધાર કાર્ડ બનાવતા હતા અને ત્યારબાદ ત્યાંથી લઈને અહીંયા આવતા હતા। મોબાઈલ ફોનમાં વિશ્લેષણ તેમના બાંગ્લાદેશ સાથેના સંપર્કો પણ સામે આવ્યા છે। પોલીસ હવે એજન્ટોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે। બાંગ્લાદેશથી ભારત સુધી તેઓ કયા માર્ગેથી આવ્યા હતા તેની પણ તપાસ ચાલી રહી છે। તેમને પૈસા જે આપ્યા છે, કોણે આપ્યા હતા અને કોને મોકલતું હતું તે પણ તપાસ ચાલી રહી છે। નકલી અથવા ગેરરીતિ આધાર કાર્ડ કોણ બનાવી આપતું હતું તેની પણ સમગ્ર અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદથી સૌથી વધુ બાંગ્લાદેશી નાગરિકો નારોલ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે ને આ ઉપરાંત સરખેજ, સરદારનગર, નરોડા, વટવા અને જે રીતના વાત કરીએ જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં લોકો મળી આવ્યા છે। તપાસ મુજબ મોટા ભાગના લોકો પશ્ચિમ બંગાળ બોર્ડર જે મારફતે છે તે આવતા હતા, ભારતમાં ઘૂસણખોરી કરતા હતા। જેવી ત્યાં સરકાર જે પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાતા જ અમિત શાહે હુંકારો કર્યો હતો કે જેટલા પણ બાંગ્લાદેશીઓ છે તે સ્વેચ્છાએથી ભારત છોડી દે। પછી જે પરમ દિવસે જે છે અમિત શાહે હુંકારો કરવામાં આવ્યો હતો ને તે હુંકારા બાદ જે છે તે પોલીસ એક્શન મોડમાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, અન્ય જે એજન્સીઓ જે છે તે પણ એક્શન મોડમાં આવી હતી। જી તો જી સ્મિત, આ જે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઝડપાયા છે હવે તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે? જે વાત કરીએ તો એજન્ટો પ્રતિ વ્યક્તિએ જે છે 50,000 થી 1 લાખ સુધી ચૂકવવાના આવતા હોવાનું પણ સામે આવ્યું છે ને કેટલીક મહિલાઓ સ્પા અને ઘર ઘાટી કામ માટે પણ ગુજરાતમાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા એજન્ટો સામે ગુનો નોંધવાની પ્રક્રિયા કરવામાં આવશે અને હાલમાં ઝડપાયેલા બાંગ્લાદેશોને નાગરિકોને જે છે તે ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। જી તો જી સ્મિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદ રાજ્યમાં 501 બાંગ્લાદેશી ઝડપાયા। નારોલ વિસ્તારમાંથી સૌથી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા। નકલી દસ્તાવેજો મુદ્દે તપાસ તેજ।
આધાર સાથે ઇન્ટિગ્રેટેડ છે. તો એના મારફતે અમે આ વખતે પણ આપ જોઈ શકો છો કે 501માંથી 192 જેટલા અમદાવાદ સિટીમાં છે. પરંતુ જો લોકલ પોલીસ અગર નીચે જાય અને આ કહે કે મારો આ આધાર કાર્ડ છે, તો એના પાસે કોઈ એવી સોફ્ટવેર નથી કે જો મેચ કરીને કહી દે કે ભાઈ આ તમારો આધાર કાર્ડ ખોટા છે કે નહીં. ડિપ્ટી સીએમ સાહેબે એક ઓપરેશન ડેલ્ટા હન્ટ નામથી શરૂ કરવામાં આવ્યું હતું અને એમાં રાજ્યની તમામ પોલીસ કમિશનરેટ અને તમામ જિલ્લા પાર્ટિસિપેટ કર્યા હતા. એમાં કાલ સાંજ સુધી 362 જેટલા બાંગ્લાદેશી પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી અને આ આંકડા વધીને અત્યાર સુધી 501 થઈ ગયા છે.